તને કેમ છે? તને મને ખબર પડી ને કે તને બાટલા સડાવ્યા, પણ અમે બે જાતા હતા ઘરે, પછી ત્યાંથી એમ પાછા વળ્યા અને તારી ખબર કાઢવા આવ્યા. કેમ એટલી બધી તું ઉપાધિ કરશો? આટલી બધી માંદી પડી ગઈ? બાટલા નથી સડાવ્યા, મારી સોડી નવી અવતાર રહી, નવી અવતાર મરી જવાની હતી. આવું કર્યું તારા ભાઈએ ગોગડી. મારી સોડી જીવતી ન હોત અત્યારે, જો મેં વેલા હેર દવાખાને ન લેવા હોત ને તો તારા ભાઈએ મારી સોડીની જિંદગી બગાડી. આવું કરવું તું તો લગન હું કામ કર્યા? મારી છોકરીની જિંદગી બગાડ નાખી, હેરાન કરી નાખી મારી સોડી. પણ માસી તમારી બધી વાત હાચી છે, તમે એક માં છો, તમને ઉપાધિ થાય તમારી દીકરીની. પણ મારી વાત તમે સાંભળો, મારા ભાઈને એમ ઘરેથી કાઢી મૂક્યો છે. ભાઈને ભલે ને ઘરે જ કાઢી મૂક્યો, મારે આ છોકરીનું હવે શું કરવું? આ કે મારે નથી જીવવું, હવે હું મારા જોકલા વગરની ન જીવી શકું, એની વગરની નહીં જીવી શકું, નહીં જીવી શકું એમ કરે છે, તો શું કરવાનું હવે? રમબેન કાંઈ બળતરા ન કરાય, જાવા દેવાય ઘરે. એવા વરને શું ગુડવો છે? તમારો નો થયો એનો શું થવાનો છે? પૂરમ તો એટલી બધી ઉપાધિ કરીમાં બધું હરખું થઈ જશે. તારે આવું છે હાલ માર ઘરે, તો આમ તને તેડતા જાય. ના ના, મારે ક્યાંય આવું નથી હવે. તમને બધાને કઈ યાદ આવે છે આવું બધું થયું છે તે કઈ? હું યાદ આવે છે કયો ટીપલી બેન? ટીપલી બેન તમારો મતલબ કઈ સમજાણો નહીં, કેવા હું માંગો છો તમે? કાઈ નહીં, હવે પછી વાત. ના ના કયો તો મારા. કાઈ નહીં, લંગુને હેરાન કરી હતી, કઈ યાદ આવે છે તમને બધાને? તમને બાકી દાશા ઉપર ડામ દઈ લો, ખબર નથી પડતી આ છોકરી માંદી છે. 20 બાટલા સડાવ્યા છે, 20 બાટલા. છોકરીને હું કઈ નથી કહેતી, તને કહું છું, તને કે જયારે પોતા ઉપર વીતે ને ત્યારે ખબર પડે કેટલું દુઃખ થાય. ત્યારે એ છોકરીએ કેટલું સહન કર્યું છે. લંગુએ વિચાર કરતું, તારે એનો ભાઈ આ ગોગડો છે તો એની વહુને અહીંયા લઈને આવ્યો. એ માણાની માણસાઈ કહેવાય. આવા જો ટીપલી ફે અત્યારે ઉરમનું જોવાનું છે આપણે. હું કોઈનું નથી જોતી, ખાલી ઉરમનું જોઉં છું. મારે બીજું કાંઈ જોવાનું નથી, એને હાજી કરવાની છે કે હવે કઈ ન બોલતા. ટીપલી ફે ગોગડી બેન તમારા ભાઈનો ફોન આવ્યો તો? હા આવ્યો તો ને, મેં એને કર્યો હતો. મેં કીધું ઓલી માંદી છે, મેં કીધું 20 બાટલા સડાવ્યા છે એને, અને એને કઈક થાશે ને તો મેં તને હું ભડાકે દઈશ. તને મેં હું જીવતો નહીં રહેવા દઉં, કે બહુ ખરાબ કર્યું. મેં કીધું એની હારે કાઈ ન કહેતા ગોગડી બેન તમે, એને કાઈ ન કહેતા. હવે હું તો એને એટલી બધી ઉપાધિ કરશો? તારી જિંદગી તો એને બરબાદ કરી નાખી છે. ના એને ભલે જે કર્યું, મને હજી એટલા વાલા છે. મારે એનું મોઢું જોવું છે. એમ કયો નહીં દવાખાને આવે ગોગડી બેન, મારે એનું મોઢું જોવું છે. એની તબિયત તો બહુ ખરાબ છે ટીપલી ભાઈ. ડોક્ટર ને બોલાવો ને, કઈ થાશે નહીં ને? ડોક્ટરે એમ જ કીધું છે, બહુ સિરિયસ કેસ છે, કે ધ્યાન રાખજો. પણ મને વિશ્વાસ છે કે ઉરમને કાંઈ નહીં થાય, ભગવાન ઉપર છે વિશ્વાસ. બેભાન થઈ ગઈ, શરીર ધ્રુજવા મીણ્યું. પછી અમે ધોડા ધોડ દવાખાના ઓના લંગો લઈને આવ્યા અને થર્ડ દાખલ કરી. ડોક્ટર ક્યાંને લોહીના ટકા ઘટી ગયા છે, બીપી લો થઈ ગયું છે, અને કઈ ખાધું નથી મહિનાથી, એમ કીધું ડોક્ટરે. એમ બોલાવવાનું ગોગડી બેન, મારે એનું મોઢું જોવું છે. તમારા ભાઈને બોલાવવાનું. હા તો ઉપાધિ કરમાં મેં ફોન કર્યો છે ને, હમણાં આવે જ છે, તો એને મોઢું જોઈ લે. ઈ તારી હારે જ રહેવાનો છે, તો ઉપાધિ ન કરતી હો. હવે હું નહીં જીવું ગોગડી બેન, ખાલી એકવાર મારે એનું મોઢું જોવું છે, પછી હું નહીં જીવું હવે. ટીપલી ભાઈ ઉરમ કેમ આમ બોલે છે? ડોક્ટર ને બોલાવો ને. ડોક્ટરને કીધું છે હમણાં આવશે ગોગડી. દીકરી તો ઉપાધિ કરમાં, તને ભગવાન 100 વર્ષ ની કરે. ઉરમ ઉપાધિ ન કરતી હો, કાંઈ ઉપાધિ નથી કરતી. મને કઈક થાય માર છોકરીને કઈ ઘટવા ન દેતા હો, હાચવજો એને બધા. ગોગડી બટા આખી રાત મારી સોડી રોય છે, રાયડું નાખી નાખીને આખી રાત રોય છે. જોકલા જોકલા તારા ભાઈનું નામ લઈને શેરીના બધા ભેગા થઈ ગયા, આખી રાત બરાડા પાડી પાડીને રોય છે. અમને નહીં થતું હોય, હું એમ જોઈએ કેટલો જીવ બળે છે, બહુ જીવ બળે. મારા ભાઈએ બહુ ખોટું કર્યું છે, બહુ એટલે બહુ. એક વાર તો મારો વિચાર કર્યો હોત ગોગડી બેન, તમારા ભાઈ મારો ન કર્યો તો કાઈ નહીં, મારી છોકરીનો તો એકવાર એને વિચાર કર્યો હોત. કેવું કર્યું મારી હારે એને. આખી રાત રોય છે મારી છોડી બિચારી, આખી રાત રોય છે. એકવાર બોલાવો ને, મારે છેલ્લી વાર એનું મોઢું જોવું છે એનું. એકવાર બોલાવો ને, એક જ મારે એને પ્રશ્ન પૂછવો છે, પછી ભલે હું મરી જાઉં. મને ખબર નથી કે હું જીવીશ કે મરીશ. મને મારું મોત તો દેખાય જ છે. હવે હું નહીં જીવું, હવે હું નહીં જીવું. તમે એને એકવાર બોલાવો ને, અહીં બોલાવો એકવાર. ગોગડા તમે ફોન કરો તો મારા ભાઈને જોકલાને લગાડ્યો છે, ગોગડી ઉપાડતો નથી. એને બોલાવો તમે, જલ્દી અહીં લેતા હો જાવ, મારે એનું મોઢું જોવું. ઉપાડ્યો તો ખરા લે. તને ક્યારનો ફોન કરું છું, તું કેમ ફોન નથી ઉપાડતો ભાઈ?
કામમાં હોય ને, બોલો ને શું કામ છે જીજાજી? હું તને છે ને એડ્રેસ આપું, તાર હાહરાન ઘરે તો આય. આ ઉરમ હોસ્પિટલમાં છે, દાખલ કરી છે, 20 બાટલા ચડાવ્યા છે, બહુ સિરિયસ કેસ છે, નકરી રોવે છે અને એમ કહે છે કે મારે એકવાર એનું મોઢું જોવું છે, પછી આખી જિંદગી પસ્તાવું એની કરતા એકવાર મોઢું જોઈ જાય ફટાફટ. એટલું બધું શું ઉરમને થઈ ગયું? ઈ તો અહીંયા આવીને બધું જોઈ લે, તું ફટાફટ આવ અહીંયા. કાંઈ વાંધો નહીં, હાલો આવું છું હો અડધી કલાકમાં. છોકરી ફોન કરી દીધો છો, આવે છે તારો ભાઈ. આવે છે માર કાનો? ક્યારે આવે છે? બસ આવે છે હમણાં. હો કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? તો બીજો ભાગ જોવા રેડી રહેજો, બરોબર છે? અને એક વાત તમને કહી દઉં, કાલે મેં સ્ટેટસ પણ મૂક્યું હતું વોઇસ રેકોર્ડિંગ કરીને કે પ્લીઝ મારા વાલા ફ્રેન્ડ તમે મને વિડીયો બાબત કોલ નહીં કરતા, કારણ કે બહુ બધાના કોલ આવે છે આગળના પાર્ટમાં હું આવવાનું, ઓલો કેરેક્ટર ક્યાં છે, પેલી કેરેક્ટર ક્યાં છે, જીણકી ક્યાં છે, ઓલો ક્યાં છે, વિડીયો કેદી આવવાનો છે, કેમ વિડીયો આવતા નથી. તો મારા વાલા ફ્રેન્ડ વિડીયો આવશે ને એટલે સીધું જ હું સ્ટેટસમાં આપી દઈશ કે આજે 6 વાગે 6:30 વિડીયો આવવાનો છે. અને વિડીયોમાં હું કહેતી હોય અવારનવાર અપડેટ દેતી રહેતી હોય ફ્રેન્ડ કે હું બિઝી છું એટલે કદાચ વિડીયો ટાઈમે ન આવે, એટલે મારી કામ હોય. વાલા ફ્રેન્ડ તમારે હેલ્થની પ્રોબ્લેમ હોય તો અડધી રાતે મને કોલ કરજો, તમારે હેલ્થનું કાંઈ પૂછવું હોય, જાણવું હોય, શરીરમાં કાંઈ પણ તકલીફ હોય ને તો વિડીયો બાબત પ્લીઝ મને કોલ નહીં કરતા, બરોબર છે? તો એટલી તમે મારી રિક્વેસ્ટ માનજો, રિક્વેસ્ટ મારા વાલા ફ્રેન્ડ, કારણ કે હું બહુ ડિસ્ટર્બ થઈ જાઉં છું, કામે ઘણું બધું મારે હોય છે અને તમે વિડીયાનું પૂછવા મને કોલ કરો એટલે ખોટો તમારોય ફ્રેન્ડ ટાઈમ બગડે ને મારોય બગડે. તમે કહેશો એટલે વિડીયો તો બનવાનો નથી, હું મારા ટાઈમે જ બનાવવાની છું, બરોબર છે? એટલે મને માફ કરજો અને બીજો પાર્ટ જોવા તૈયાર રહેજો. હેલ્થની પ્રોબ્લેમ માટે નંબર આપું છું મારો, તો મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલી શકો છો. ઓકે, થેન્ક યુ. મને માફ કરજો, મારે આ ઠપકો થોડોક તમને દેવો પડ્યો છે. ઓકે, થેન્ક યુ. હું તો વહી ગઈ હતી, તેડવા આવ્યો તો ને તારે કેમ પાછા આવ્યા? હવારે વહી ગયા હતા ને તાર બપોર પાછા આવ્યા, શું થયું હશે? લંગુ બેટા તું વહી ગઈ તી તો મારી દીકરી કેમ તું પાછી આવી, શું થયું? અમે નીકળી ગયા હતા પપ્પા, અહીંથી બહાર નીકળ્યા ને પછી બહાર હોટલે થોડુંક જમ્યા, પછી ત્યાં બેઠા ને તા કેવો વરસાદ વરસાદ વરસાદ, કેવો વરસાદ. અને પછી આ તમારા જમાએ બધું આગળનું લોકેશન ચેક કર્યું તો આગળ બધે રસ્તા બંધ, બહુ વરસાદ હતો. તો પછી પાછા વળી ગયા. પછી તમારા જમાઈ કે હવે કે આપણે ઘરે વયા જાવી કે આપણે બે હેરાન થાશું, એટલે પપ્પા એક એવું હતું એમને લંગુ બેટા. મારી ગોગડી ક્યારે આવવાની? સારું છું પાછા વહી આવ્યા બેટા, નકર વરસાદના બહુ હેરાન થાત તમે. હા, શીબરીનો જીવ કકળતો હતો ને, રોકાવા નથી દેતા નામ ને તેમ ને. હવે આજ નોતી રોકાશે, કાલ નીકળશે. હાલો બેટા જમી તો લ્યો, જમાઈ રાજા લંગુ બેટા હાલ જમી લે મારી દીકરી, હાલો. જીણકી ભાભી ક્યાં ગઈ? આપણે હારે જમી લઈ. જીણીઓ ભાઈ ક્યાં ગયો? જીણકીને પેટમાં દુખે છે, ઉલટી જેવું થાય છે, તે ઈ છે ને જીણકીને દવાખાને લઈ ગયો છે. એટલે એને એમ કીધું કે અમે હમણાં આવી છીએ, આવીને જમી લેશું, તમે જમી લો તો બધા બધું ઠરે. અને આ જમાઈને બિચારાને ટાટું ખાવાની આદત ન હોય તો બેહી જાવ, તમે તો બેહી જાવ. જમાઈ રાજા લાવો ટાબરિયાને મારા ખોળામાં આપી દો ને તમે જમવા બેહી જાવ, હાલો. ના ના શિબરી માસી, ભલે મારા ખોળામાં રમતો, હમણાં આવશે ને જીણકી બેન ની પછી બધા હારે બેસશું આપણે. મારે એવું કાંઈ નહીં, ગમે એવું ટાઢું 3 દીનું ટાઢું હોય ને તોય હાલે, તમ તાર મારી ઉપાધિ ન કરતા. છોકરાના પપ્પા હાલો તમે તો બેહી જાવ જમવા. હાય રે બેસ્યું બધા, ઘડીક બેહવા દે ને. હુરમના ને એના કઈ સમાચાર આવ્યા મમ્મી? હા એના સમાચાર આવ્યા બટા, તાર માને જ નથી ખબર પણ મને ખબર છે. મેં કર્યો તો ગોગડીને ફોન અને ગોગડી મને બધી વાત કરી. હુરમને તેડી ગયા તા, ટીપલી ભાઈ આવ્યા તા, તેડીને વૈયા ગયા. અને ગોગડી ની અહીંયા આપણા ઘરે આવવાની તૈયારી જતી, નીકળતા હતા ત્યાં ફોન આવ્યો કે હુરમને દાખલ કરી છે દવાખાને, બાટલા ચડાવ્યા 10-15. એટલે ગોગડી ને ગોગડો પાછા ત્યાં દવાખાને ગયા છે. હુરમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ઓહો, બિચારી હુરમ એટલી બધી બીમાર પડી કે ભગવાન દુશ્મન ને આવા દી નો બતાવે. બહુ હેરાન થવાનું ગોગડી ભાભી નો ભાઈ. હા બટા, બાટલા ચડે છે ને હજી એમ કેતી હતી ગોગડી કે બાટલા ચાલુ જ છે ને અમે ત્યાં દવાખાને પોગવાની તૈયારી છે, બહુ તબિયત ખરાબ છે એમ કેતી હતી. આ ઝોકલાને તો ભડાકે દેવો જોશે. હું અહીં આવું તો મારે કોઈ દી શાંતિ ન હોય, કઈક ને કઈક મને ખરાબ સમાચાર મળતા હોય. કાલ ઓલો નર્ક માંથી ભાભો મારો છે એ મહણિયાનો ફોન આવ્યો તો કે હું નર્ક માંથી કે 2 ડોસ્યું ને લઈને કે આવું છું પાછો. મેં નૈયા મીરો રેજે, અહીંયા નું આવતો, આવા જ હોય આ બધા. ત્યાં નરક માં મીરો છે, મરી ગયો છે તો એઠો નથી બેતો. 2 ડોસ્યું ને મારા હાટુ પળો જઈને લઈને આવે તો હું કઈ બાપની નોકરાણી છું. એ ભાભો ડોસ્યું લાવી એના હું બધા કામ અહીંયા ટહડું. અહીંયા આવે ને ભાભો તો એનોય વારો જ છે. શું ખાવાનું બને લોગડી માસી? ઝોંગડો આવી ગયો મારો. ઝોંગા પૈસા તો દે, ઓલા બટા આવે. શિબરી માસી એકલા હોય ને તઈ માણા પાસે પૈસા મગાય. તમારે ખબર છે કે તમને ઉછીના દીધા છે ને આખા ગામ સાંભળે ને એમ નો મગાય કોઈ પાસે પૈસા. આબરૂ રેવાય જો મારી લંગુબેન ના ઘરવાળા પાસે, કઈક તો આબરૂ રેવાય જો. હા એટલે એકલો જ ને તઈ માગે, શું કામ હતું બોલતા હતા.
કાંઈ નહીં, ખાવાનું શું બનાવ્યું? ખાવાનું જો ડીશમાં દેખાય ને બધું બનાવ્યું, દાળ ભાત શાક ને ફલાણું ને ઢીકણું. બોલ તારે શું ખાવું? તો એક ડીશ લાવો, હાલો ભૂખ લાગી, ઘરે લઈને ગયો જાવ. પણ માથે મૂકી છે, થાળી પડશે અને તું આખો ભરાઈ રહેશે, એમાં દાળ ને એવું બધું છે. બોઘા ઈ નો પડે, મારે રોજ પ્રેક્ટિસ હોય. મારે પછી બહુ ઘટે ને તો પછી હું મંદિરે વયો જાઉં છું, ભિખારીની લાઈનમાં બેસી જાઉં છું, ભીખ માંગતા હોય ને ત્યાં. અને પછી ત્યાં બધા મને આવું ખાવા પીવાનું દે ને તો પછી આ રીતે હું થાળી ઘરે લઈને વયો આવું છું. એટલે મારી ઉપાધિ કરો, મારે રોજની પ્રેક્ટિસ છે શિબરી માસી. મારી તમારે કોઈને ઉપાધિ કરવાની જ નહીં. મારે પ્રેક્ટિસ હોય ને તો જ એમ થાળી લેતો હોય, કોઈ દિવસ ન પડે. મારે એમથી બધી વસ્તુ માથે લેવાની ટેવ છે. જીજાજીનો ફોન હતો, ગોગડા જીજાજીનો. શું કહેતા હતા ગોગડા કુમાર? એમ કહેતા હતા હુરમને દાખલ કરી છે, બહુ સિરિયસ કેસ છે અને હુરમને કે તારું મોઢું જોવું છે, અહીંયા બોલાવે છે. તો એ કે તું ફટાફટ આય. દીકા જમી તો લ્યો, પછી જાઓ તમ તારે, મારી કઈ ના નથી, જાઓ. દીકા આવું થોડું મને ખાવું ભાવે યાર. એવું ન હાલે, મારા જીવ જમી લો, હાલો પછી તમ તાર તમે જાઓ. હું એકલો નહીં જાઉં, તોય આવશે મારી હારે. ન્યા યાર પછી મને કોક જેમ તેમ કે ને મારે સાંભળવું દીકા, અને તમારે મારું સાંભળવું, તમને કોઈ કઈક કે એ હું ન સાંભળી શકો, એની કરતા તમે જઈ આવો ને મારા જીવ. કાંઈ ન કે તને, હું બેઠો છું ને. તમે ખાધું નથી બે દીઠાનું હરખું કાંઈ, મેં મારા હાથે બનાવ્યું તમારા માટે, દાળ ભાત ને રોટલી. લ્યો ને થોડું ખાઈ લો ને દીકા. તારું માન રાખી દઉં, છે ને જરીક ચાખી લઉં, મને નહીં ભાવે. હુરમનું આવું સાંભળ્યું ને કે બહુ સિરિયસ છે, 20 બાટલા ચડાવ્યા છે, તો નહીં ભાવે મને. હું ચાખી લઉં અને હાલ હું જાતો આવો ને. તું તારું ધ્યાન રાખજે, હમણાં વહી આવીશ. હો તો મારું ધ્યાન રાખી છે તે, પણ ત્યાં તમે તમારું ધ્યાન રાખજો, તમને કોઈ કાંઈ ન કે. અને જાતા હો જાઓ તમે, હાલો. તું જમી લેજે હો દીકુ, પછી હું તને કોલ કરીશ હો ત્યાંથી. હા કાંઈ વાંધો નહીં, જાતા હો જાઓ હો. તું ધ્યાન રાખજે, જમીન પાછી હોઈ જાજે હો, આરામ કરજે. હા તમે ઉપાધિ ન કરતા હો.